નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો, આજનો આપણો બીજો વિડીયો વિરાણી ગામનો આ ઉત્સવ એક જ વિડીયોમાં ન સમાવી શકો તો અહીં જો દીકરીઓ ફરી થઈ ગઈ છે તૈયાર, નવું ગીત અને નવી રમત। તો બીજો વિડીયો તમને 10 મિનિટનો પહેલાં આપ્યો, અલગ અલગ ભાગ કરું તો તમે એને બિરદાવી શકો, જોઈ શકો અને સમજી શકો, બરાબર ને? આપ વિડીયાને પૂરેપૂરો જોજો, ખરેખર આનંદ આવશે, કારણ કે આવા ઉત્સવો વર્ષમાં એકાદી વખત જ થતા હોય છે। આખા વિડીયોમાં હું વોઇસ નથી આપવાની, પાછળ વિડીયોને જોજો, સંસ્કૃતિને જોજો, કારણ કે આપણી દીકરા દીકરી જે નાની ઉંમરથી છે ને ત્યારથી જ એને આ સંસ્કાર અપાય છે, રમાય છે। કોઈ એને ધૂતકારે નહીં, પ્રેમથી કે રમે અને એ રમત રમાય। તો આ સામે દેખાઈ રહ્યું છે, આમ તો કહેવાય એની નવદુર્ગાઓ જ કહેવાય, નવ ગોયણ્યું છે પરણેલી, એટલે નવદુર્ગાઓ વિરાણી પર આશીર્વાદ વરસાવી રહી છે અને એમને ઘણું બધું દાન પાન મળ્યું છે। એ દાન માન છે ને એ તમને હું બીજા વિડીયોમાં બતાવવાની છું। ખૂબ ખૂબ એમને ભેટ સોગાદો મળી રહી છે દીકરીઓને। 9 જણી છે એટલે નવદુર્ગાના સ્વરૂપે આજ રમી રહી છે। પાછળ ભાઈઓ રમે છે, એમની સાથે નાના દીકરાઓ પણ રમે છે, પણ કોઈ એમ ન કે તને દાંડી નથી આવતી તું બેસી જા, એની સાથે સરસ મજાની રમત થાય। એટલે છેલ્લે સુધી વિડીયો જોજો, આશા રાખું છું કે આપને ગમશે। જો ગમે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, વધુ શેર કરીને વધુ લોકો સુધી આપણા ગામની સંસ્કૃતિને વિશેષ પહોંચાડશો એ જ આશા સાથે। અને ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ નથી કરી તો કરવાનું ભૂલશો નહીં હો। ગીત અને રમત જોઈ અને ખરેખર આનંદ આવે, મોજ આવી જાય। તમારા ગામમાં કેવી રીતે રમાય છે મને જરૂરથી કહેજો। પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજથી હો તો તમારી ઉજવણી કેવી હોય એ પણ કમેન્ટથી જરૂર કહેજો। અને અન્ય સમાજના મારા ફોલોઅર્સ છે, મારા મિત્રો છે, એમને ફરીથી વિનંતી કરું છું કે તમે સગા સંબંધી મિત્ર વર્તુળમાં શેર કરજો, અમારી સંસ્કૃતિને ઉજાગર કરશો એવી આશા રાખી રહી છું હો ને। અહીં રમનારા હોય અને જોનારા ન હોય તો રમવાની મજા હોય બિલકુલ ના હોય। તો ચારે કોર ઓટા છે અને વચ્ચે લીમડાનું ઝાડ, ત્યાં પણ ઓટા, એટલે બધા બેસી અને જોતા હોય અને એ જ મોટેરી મોજ હોય, બરાબર ને? એટલે રમનારને મજા તો જ આવે કે આપણી આજુબાજુ જોવાવાળું ઓડિયન્સ હોય, બરાબર ને? અહીંયા હું પણ ગોઠવાણી છું ઓડિયન્સમાં, તમને દેખાઈશ। અને હવે અહીંયા ભાઈઓ રમે છે ને એ તમને બતાવો ને। એમાં એક ભાઈ રાસ ગાતા હતા, થોડીક વાર જોયું। આ જે ગાતા હોય ને એને રાસ કહેવાય। અવાજ જે આવે તે પણ ખૂબ સારામાં સારો પ્રયાસ, આનંદ આપી રહ્યો છે।
જુઓ અહીંયા વડીલોની સાથે નાના દીકરાઓ ટાબરિયા કહી શકાય એવા પણ રમી રહ્યા છે. અને 2 થી 4 વર્ષનું બાળક છે ને એ પણ એ જ જુએ છે કે અહીં મારા કાકા મામા તો મોટે ભાગે બહુ ઓછા હોય ગામમાં, પણ કાકા અને મોટા પપ્પા અને દાદાને રમત કેવી કરી રહ્યા છે ને આપણે શું કરશું. તો સરસ જામી ગયા છે નાનકડા ભૂલકાઓ પણ. એ જ રીતે બહેનોની રમતમાં પણ તમે જોયું હશે કે લાઈનમાં છેલ્લે સુધી દીકરીઓ રમતી હોય. અહીં ભાઈઓની રમતમાં ઉંમર પ્રમાણે ન હોય, પણ બહેનોની લાઈન હોય ને ત્યાં ઉંમર પ્રમાણે જ રમાતું હોય. લાઈનને કોઈ તોડે નહીં. ભાઈઓ રમે છે એટલે અમે પણ કીધું જોઈ લઈએ, બેસી રહીએ. બેનપણીઓ સાથે વાતો પણ થઈ જાય. દ્રષ્ટિને બેનપણીના મમ્મી છે કૃતિના. રમવાની જોવાની પણ મોજ હોય. જો અહીં ભાઈઓની રમત તરત બદલી ગઈ, આપણે ખબર પણ ના પડે એટલી વારમાં. જો આ રમત જોવાની ઘણી મોજ આવતી હતી. જોતા અહીં તો જોતા જ રહીએ. આમ જો તો હળવી રમત, આમ થકાય નહીં અને આખા શરીરને મૂવમેન્ટ મળે એવી. ભલે વાંકા ન નમે ભાઈ ન નમે, પછી રમતા હોય ને તમે જોજો આખું શરીર એનું આમાં કસરત થઈ જાય. સમજો ને, યોગ ગરબાની રીતે રમીએ ને તો પણ રમી શકાય. અહીં મિત્રો વિડીયોનો એન્ડિંગ કરું છું, પણ બીજો વિડીયો જરૂરથી જોજો. એમાં રમત ઓછી પણ ગામની પરંપરા વધુ છે. ગોયણીઓને કેટલું માન મળે છે દીકરીઓને, અને એને શું મળી રહ્યું છે એ બીજા વિડીયોમાં બતાવી રહી છું. તો અહીં આ વિડીયો
એની કરું છું. આવજો મિત્રો, બાય બાય. જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ.